ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન. આપણે બધાએ અત્યારે થોડા સમયથી યુનિટ ટેસ્ટ 3 આપી બધાએ ખૂબ સરસ પેપર આપવાના પ્રયત્નો કર્યા છે. યુનિટ ટેસ્ટની આપણે શરૂઆત કરી. એનાથી પહેલાં વિજ્ઞાનની અંદર આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી હતી. આપણે આજે એ જ પ્રકરણના જે બાકીના મુદ્દાઓ છે એની વાત કરવાની છે. છેલ્લે આપણે જે વિડીયોમાં ચર્ચા કરેલી એ હતો પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ. એ વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં પરમાણુનું બંધારણ શોધવું શા માટે જરૂરી બન્યું એ વાત કરી. પછી આપણે એ સમજ્યા કે દ્રવ્ય છે એની અંદર વીજભારિત કણો રહેલા હોય છે. હવે દ્રવ્યની અંદર જે વીજભારિત કણો રહેલા હોય છે એની માહિતી આપણે જે વૈજ્ઞાનિકોએ પોતાના નમૂનાઓ વડે આપી એક પછી આપણે બધા જ નમૂનાઓનો અભ્યાસ કર્યો. જેમાં સૌથી પહેલાં આપણે થોમ્સને આપેલો પરમાણુ નમૂનો જોયો. ત્યારબાદ રુથરફોર્ડના પરમાણુ નમૂનાનો અભ્યાસ કર્યો અને પછી બોહરના પરમાણુ નમૂના વિશે ચર્ચા કરી. જેમાં આપણે પરમાણુઓ એક પછી એક N, M, L અને K નામની કક્ષાઓમાં કેવી રીતે ગોઠવાય છે, એ ઉર્જા સ્તરો શું છે એની ચર્ચા કરી. અને છેલ્લે ન્યુટ્રોન શું છે એની શોધ કોણે અને ક્યારે કરી એ પણ વાત કરી ગયા. હવે ત્યારબાદનો જે મુદ્દો છે એ છે વિવિધ મુદ્દા નંબર 4.3 વિવિધ કક્ષાઓ કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે. બોહરના ઇલેક્ટ્રોન પરમાણુ નમૂનાની આપણે વાત કરી. એમાં આપણે આ કોષો શું છે એ સમજેલા. જેમ કે આ પરમાણુનું કેન્દ્ર છે એની સૌથી પહેલી જે કક્ષા છે એને કક્ષા અથવા કોષ કહેવામાં આવે છે. આ સૌથી પહેલી કક્ષા કે કોષમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે, પછી બીજી, ત્રીજી, ચોથી એમ એક પછી એક બધી કક્ષાઓ કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે એની આપણને અત્યારે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ તો પરમાણુની વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. બોહરે જ્યારે પોતાનો પરમાણુ નમૂનો રજૂ કર્યો એના બાદ આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે એની સમજૂતી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ આપી. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. એટલે કે કોઈ પણ કક્ષામાં કે કોષમાં ઇલેક્ટ્રોન ભરાવા માટેના કેટલાક ચોક્કસ નિયમો છે અને એ નિયમોને અનુસરવામાં આવે છે, એટલે કે એને ફોલો કરવામાં આવે છે. તો સૌથી પહેલો છે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કોઈ પણ કક્ષામાં મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેની ગણતરી 2n² સૂત્ર દ્વારા કરવામાં આવે છે, જ્યાં n છે એ કક્ષાનો ક્રમ સૂચવે છે. હવે આપણે પહેલી કક્ષાની વાત કરીએ, બરાબર. તો કક્ષાનો ક્રમ n થશે 1. 1નો વર્ગ 1 અને 1 ગુણ્યા 2 2. એટલે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, બરાબર, અથવા 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. તો આવી રીતે આપણે 2n² સૂત્ર દ્વારા નક્કી કરી શકીએ કે કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. જેમ કે પ્રથમ કક્ષા જે K કોષ તરીકે ઓળખાય છે એમાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા અથવા જેને L કોષ ઓળખાય છે એને 2 ગુણ્યા 2નો વર્ગ 2નો વર્ગ 4 અને 4 દુ 8. ત્રીજી કક્ષા અથવા તો M કોષ છે એમાં 2 ગુણ્યા 3નો વર્ગ 3નો વર્ગ થશે 3 તેરી 9 અને 9 દુ 18. અને ચોથી કક્ષા જેને N કોષ તરીકે ઓળખાય છે એમાં 2 ગુણ્યા 4નો વર્ગ 4 ચોક 16 અને 16 દુ 32. તો આવી રીતે ચોથી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, બરાબર. બીજો નિયમ છે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. કોઈ પણ તત્વની આપણે વાત કરીએ તો સૌથી બહારની કક્ષા છે એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનને સમાવી શકાય, જેને આપણે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખીએ. અને પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. એટલે સ્પષ્ટ છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. જેમ કે સૌથી પહેલાં પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે. ત્યારબાદ જ્યાં સુધી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ન ભરાય ત્યાં સુધી ત્રીજી કક્ષાની અંદર એક પણ ઇલેક્ટ્રોન ભરી શકાતો નથી. એટલે ઇલેક્ટ્રોન ભરાવાની જે ઘટના છે એ તબક્કાવાર છે. એક ભરાય પછી જ બીજી અને બીજી કક્ષા ભરાય પછી જ ત્રીજી કક્ષા.
પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ યોજનાબદ્ધ રીતે આપણને આકૃતિ 4.4 આપેલ છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૌથી પહેલું તત્વ હાઇડ્રોજન છે. એનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, એટલે કે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં. પછી 2 નંબર પર આવે છે હિલિયમ. એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો એની પાસે એક કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ત્રીજું તત્વ છે લિથિયમ. એની પાસે 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બેરેલિયમનો પરમાણ્વીય ક્રમાંક 4 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આમ એક ઇલેક્ટ્રોનનો વધારો થઈ. આપણે અહીંયા જોઈએ તો નિયોન એક એવું તત્વ છે કે જેનો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાઈ જાય છે. એનો ક્રમ છે 10, એટલે કે એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. તો અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. હવે જ્યારે સોડિયમને ઇલેક્ટ્રોન ભરવાનો વારો આવે ત્યારે એની પાસે અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા ભરાઈ ગયા છે. હવે અહીં વધારે ઇલેક્ટ્રોન ભરી શકાય નહીં, એટલે ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાઈ અને તેના 11 ઇલેક્ટ્રોનને સમાવવામાં આવે છે. બરાબર. તો આવી રીતે તબક્કાવાર એક પછી એક કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન જેટલી મહત્તમ કેપેસિટી હોય એટલા ભરાઈ અને એના પછીની કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર. તો આ વાત થઈ ઇલેક્ટ્રોન કેવી રીતે પોતાના સ્થાન ઉપર ગોઠવાય છે એ. પછીનો મુદ્દો છે સંયોજકતા, જેને વેલેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંયોજકતા શું છે? તો આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની, જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહારની કક્ષા છે એની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન રહેલા છે એની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. બોહર-બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બાહ્યતમ કક્ષા છે એ વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનને સમાવી શકે છે. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. એવા પરમાણુઓ કે જેમની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલા પૂરેપૂરા ભરાઈ ગયા છે, તો એવા તત્વો રાસાયણિક સક્રિયતા ઓછી હોય છે. એટલે કે બહુ ઓછું અથવા બહુ રેર કેસમાં અન્ય કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. એટલે કે બીજા કોઈ તત્વ સાથે સંયોજન બનાવવાની ક્ષમતા શૂન્ય દર્શાવે છે, એટલે કે દર્શાવતા જ નથી. પાઠ્યપુસ્તક પાના નંબર 51 પર તમને કોષ્ટક 4.1માં જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સાથે પ્રથમ 18 તત્વોના પરમાણુઓની સંરચના પણ આપેલી છે. આપણે અત્યારે જેમ એની ઇલેક્ટ્રોન રચના અગાઉના ચિત્ર 4.4માં જોઈ એમ એની સંયોજકતા પણ તમને અહીંયા દર્શાવેલ છે. આપણે એક એક કરીને સમજીએ તો હાઇડ્રોજન તત્વ સંજ્ઞા છે H, પરમાણ્વીય ક્રમાંક 1, પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોન અસ્તિત્વ ધરાવતા નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા 1. એટલે ઇલેક્ટ્રોનની વહેંચણીમાં પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો હોવાથી સંયોજકતા 1 થાય છે. બરાબર. હિલિયમની વાત કરીએ તો સંજ્ઞા He, પરમાણ્વીય ક્રમાંક 2, પ્રોટોનની સંખ્યા 2, ન્યુટ્રોનની સંખ્યા 2 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, તેમ છતાં અહીંયા સંયોજકતા શૂન્ય દર્શાવેલ છે. તો આનું કારણ શું છે? તો આપણે શું કહીએ છીએ કે બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાઈ જાય ત્યારે બધા તત્વો પ્રક્રિયા કરતા નથી. તો અહીંયા એની બાહ્યતમ કક્ષા જે છે એ પ્રથમ કક્ષા છે, એ વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકે, એટલે એણે 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા છે, તો હવે એ કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં, એટલે એની સંયોજકતા શૂન્ય દર્શાવવામાં આવે છે. લિથિયમની વાત કરીએ, સંજ્ઞા Li, 3 પરમાણ્વીય ક્રમાંક છે, 3 પ્રોટોન, 4 ન્યુટ્રોન, 3 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, એટલે એની સંયોજકતા 1. તો આવી રીતે 1 થી કરીને 18 તત્વોની સંયોજકતા તમને અહીંયા દર્શાવેલ છે. સૌથી ખાસ તમને ક્યાં ધ્યાન આપવાનું છે? તો આપણે કાર્બનમાં જોઈએ, બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે, એટલે સંયોજકતા 4 છે. નાઇટ્રોજનની વાત કરીએ, પરમાણ્વીય ક્રમાંક 7 છે, બાહ્યતમ ઇલેક્ટ્રોન એની પાસે 5 છે, એમ છતાંય સંયોજકતા 3 દર્શાવેલી છે. શા માટે?
તો 5 ઇલેક્ટ્રોન ગુમાવવા એના કેન્દ્ર માટે ખૂબ અઘરી વાત છે, કારણ કે એની પાસે કેન્દ્રમાં પણ 7 પ્રોટોન રહેલા છે. એટલે 5 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, પરંતુ વધારાના 3 ઇલેક્ટ્રોન મેળવીને પોતે 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે, એટલે કે અષ્ટક પૂરો કરે છે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન મેળવવાના હોવાથી એની સંયોજકતા 3 થાય છે. આપણે આમ એક પછી એક જોશું તો બધા તત્વોની અંદર આપણને આવા ફેરફાર પણ જોવા મળશે. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વો છે એમના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તો એવા જે તત્વો છે કે જેમની બાહ્યતમ કક્ષા જેટલી જરૂર છે એટલી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે, એવા તત્વોને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ, કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. આનો અર્થ સમજો, જેમ ઓક્સિજન પરમાણુ છે એ અન્ય ઓક્સિજન સાથે જોડાય છે અને શું બનાવે છે? O2, એટલે કે સમાન તત્વ સાથે. અથવા તો આ જ ઓક્સિજન છે એ હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે જોડાઈ અને શું બનાવે છે? H2O. તો એનો અર્થ શું થયો? અસમાન તત્વના પરમાણુઓ સાથે જોડાવું. આવા જોડાણ દ્વારા ખરેખર તત્વ શું કરે છે? તો પોતાની બાહ્યતમ કક્ષા છે એને પૂરેપૂરી ભરવાનો પ્રયત્ન કરે છે. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય, એટલે કે એની પાસે 8 ઇલેક્ટ્રોન પૂરા છે, એટલે તે અષ્ટક ધરાવે છે એવું કહેવામાં આવે છે. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે. પ્રક્રિયા 3 પ્રકારે થઈ શકે. ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકાય, ઇલેક્ટ્રોન મેળવી પણ શકાય, અથવા તો પોતાની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એને ગુમાવી પણ શકાય. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા કે સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર સંયોજકતા શું છે? તો કોઈ પણ તત્વમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય છે અથવા તો આપલે થાય છે ઇલેક્ટ્રોનની, તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા કે સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેમની સંયોજકતા 1 છે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 2 અને 3 ઇલેક્ટ્રોન છે, તો 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તેથી તેમની સંયોજકતા 2 અને 3 છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતાને જુદા પ્રકારે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે સંયોજકતા 7 હોઈ શકે, પણ એ 7 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, એ 1 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂરું કરશે. આવું થતું હોવાથી તેની સંયોજકતા 1 લખવામાં આવે છે. અહીંયા મેં કહ્યું એ જ વાત કરેલ છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને એટલે કે 1 તરીકે લખવામાં આવે છે. ઓક્સિજન માટે પણ આપણે એવું જ કરી શકીએ કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંકની વાત કરીએ તો એનો પરમાણુય ક્રમાંક 8 છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા એના કરતાં 2 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે, તો 8માંથી 6 બાદ કરીએ તો 2 જવાબ મળે છે, તેથી ઓક્સિજનની સંયોજકતાને આપણે 2 તરીકે લખી શકીએ. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહેવામાં આવે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આપણે આગળ કોષ્ટક 4.1ના છેલ્લા સ્તંભમાં જોઈ હતી. હવે એક કોષ્ટકમાં આપણે વધારે એક વાતનું ધ્યાન રાખીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય છે. ન્યુટ્રોનની સંખ્યા આપણે બદલાતી જોઈ શકીએ છીએ. તો ન્યુટ્રોનની સંખ્યા શા માટે બદલાય છે, કેવી રીતે બદલાય છે, એનો અભ્યાસ આપણને અત્યારે ધોરણ 9ની અંદર કરવાનો નથી. જ્યારે આપણે આગળના ધોરણમાં આગળ વધશું ત્યારે ન્યુટ્રોનની સંખ્યા વિશેનો પણ અભ્યાસ કરવામાં આવશે.
तो बराबर, तो आजना विडियो में आपणे जोयुं के सौथी पहला दरेक कोषनी अंदर केवी रीते इलेक्ट्रॉन भराय छे अने भरायेला इलेक्ट्रॉनना आधारे केवी रीते तत्व संयोजाय छे अने तेनी संयोजकता नक्की थाय छे। बराबर, आ बे मुद्दानी वात आपणे करी अने आ सिवायना जे मुद्दाओ छे एनी चर्चा आपणे आवता विडियोनी अंदर करवानी रहेशे। आटला सुधीमां आपणे जे समज्या ए न समजायुं होय, कंई पण डाउट होय, प्रश्नना जवाब लखवा समये कोई प्रश्न थाय तो मने पर्सनली फोन के मेसेज द्वारा पूछी लेवुं। थैंक यू।